ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે બાળકમાં થતા બિહેવિયરલ ચેન્જીસ વિશે જોઈશું. જેમાં ફર્સ્ટ પીકા બિહેવિયરલ ડિસઓર્ડર વિશે જોઈશું. તો પીકા એક ઇટિંગ ડિસઓર્ડર છે. ડેફિનેશન ઓફ પીકા: persistent ingestion of non-nutritive substances for at least 1 month in a manner that is inappropriate for the developmental level. એટલે કે આ એક એવી કન્ડિશન છે કે બાળક હેબિચ્યુઅલ ઇન્જેક્શનના કારણે નોન ફૂડ મટીરિયલ જેવું કે મડ, ડર્ટ એટલે કે કાદવ, પ્લાસ્ટર ઓફ પેરિસ, ચોક અને પેઇન્ટ વગેરે મોઢામાં નાખે છે. તે ખાસ કરીને પુઅર માલનરિશ્ડ અને પુઅરલી સુપરવિઝનના કારણે બાળકોમાં જોવા મળે છે. નર્સ તરીકે આપણે ફાઇન્ડ આઉટ કરવું જોઈએ કે બાળકને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ઓર આયર્ન ડેફિશિયન્સી છે કે નહીં. જો ડેફિશિયન્સી હોય તો બાળકને ટ્રીટ કરવું. ધેન પ્રેડિસ્પોઝિંગ ફેક્ટર: ફર્સ્ટ, લેક ઓફ પેરેન્ટલ નર્ચરિંગ એટલે કે માતા-પિતા દ્વારા પૂરતું ન્યુટ્રિશન ન મળવું. મેન્ટલ રિટાર્ડેશન: મેન્ટલી રિટાર્ડેડ હોવું. સાયકોલોજીકલ નેગ્લેક્ટ: બાળક એકલું હોય ત્યારે. ફેમિલી ડિસઓર્ગેનાઇઝેશન: ફેમિલીમાં પ્રોબ્લેમ હોય અથવા તો માતા-પિતા બેમાંથી કોઈ એક ના હોય ત્યારે. લોઅર સોશિયો ઇકોનોમિક ક્લાસ એટલે કે સોશિયો ઇકોનોમિક ક્લાસ લો હોય ત્યારે. ધેન ઓટિઝમ: વિચારવાની કેપેબિલિટી ઓછી હોય તો પણ આ થઈ શકે છે. ધેન સ્ક્રીનિંગ ઇન્ડિકેટેડ ફોર આયર્ન ડેફિશિયન્સી એનિમિયા એટલે કે બાળક એનિમિક હોય ત્યારે. વોર્મ ઇન્ફેસ્ટેશન, લીડ પોઈઝનિંગ: જ્યારે બાળક પેઇન્ટ ખાય તો તેનાથી પોઈઝન લીડ થઈ શકે છે. ફેમિલી ડિસફંક્શન ના કારણે બી થઈ શકે છે. ટ્રીટ કોઝ અકોર્ડિંગલી એટલે કે બાળકના કોઝિસ પ્રમાણે તેને ટ્રીટ કરવું. યુઝ્યુઅલી રિમિટ્સ ઇન ચાઇલ્ડહુડ બટ કેન કન્ટિન્યુ ઇન એડોલસન્ટ: બાળકની ન્યુટ્રિશનલ અને ઇમોશનલ નીડ્સ મળી રહે તો બાળકને ક્યોર કરી શકાય છે અથવા મીલ ટાઈમે બાળકને ખુશ રાખવું જોઈએ. પેરેન્ટ્સને સમજાવવું જોઈએ કે તે ચાઇલ્ડને ધમકાવે નહીં તેમજ પનિશમેન્ટ આપવી નહીં. થેન્ક યુ.